અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ યુએન મહેતા હોસ્પિટલના ગેટ પાસેથી એટીએસની ટીમે 2 પિસ્તોલ અને 6 કારતૂસ સાથે 2 આરોપીને ઝડપી લીધા હતા. પકડાયેલ આરોપીઓ મુનાફ માકડ અને તોસીફ વોરા સામે અગાઉ 7થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે 2 વર્ષ પહેલા એક આરોપીના ભાઈની હત્યા કરવામાં આવી હતી, જેથી હત્યાનો બદલો લેવા તેઓ હથિયાર સાથે રાખતા હોવાનું પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું. અમદાવાદ સહિત 9 શહેરોમાં સ્ટેટ જીએસટી વિભાગે પાડેલા દરોડામાં 6.70 કરોડની કરચોરી ઝડપી લેવામાં આવી છે. જેમાં રાજ્યના 9 શહેરોમાં વેડિંગ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 43 વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ દરોડા દરમિયાન ₹6.70 કરોડની કરચોરી તેમજ અંદાજે 8.50 કરોડની જવાબદારી શોધવામાં આવી હતી. રાજ્યના કર વિભાગ દ્વારા સરકારી આવકના રક્ષણ અને વસૂલાત માટે તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે તપાસ દરમિયાન હજુ પણ કરચોરીનો આંકડો વધે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. એમેઝોનની ગાડીની ચોરી કરી ગાડીમાંથી લેપટોપ તેમજ મોંઘી ચીજવસ્તુઓની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. જેમાં આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 27 નવેમ્બરના રોજ રાજશ્રી ટાવરના ગેટ પાસે પાર્ક કરેલી એમેઝોન કંપનીના પાર્સલ ડિલિવરી કરવા આવેલી ઇકો ગાડી અને 54 પાર્સલની ચોરી થઈ હતી. જેને પગલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે ઝોન 7 એલસીબીની સ્ક્વોડે સીસીટીવી ફૂટેજના આધારે સમીર પઠાણને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી પોલીસે ગાડી, રિક્ષા, લેપટોપ સહિત 16.14 લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય 16 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.